વડોદરા શહેરમાં કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલની બહાર જ એક મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલની બહાર અચાનક જ મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। ભૂવો પડતા રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ આ વખતે વરસાદી મોસમ સંપૂર્ણ રીતે શરૂ થાય તે પહેલા જ ભૂવો જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડની ગુણવત્તા અને ભૂગર્ભ લાઇનના કામોને કારણે વારંવાર આવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે। ખાસ કરીને હોસ્પિટલની બહાર ભૂવો પડતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હાલ સ્થાનિકો દ્વારા તાત્કાલિક મરામત અને સુરક્ષાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ભૂવા અંગે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। મેં અહીંથી જતો હતો ચેપી રોગ દવાખાનાની ઝાપા આગળ મોટો ભૂવો પડેલો છે। હજુ વરસાદની સિઝન આવી નથી એ પહેલાં ભૂવો પડી ગયો છે। આવવા જવામાં દવાખાનામાં તકલીફ પડે છે, આવવા જવાના લોકોને રસ્તામાં તકલીફ પડે છે। શું તંત્રની બેદરકારી લાગે છે તમને? હા,